નવસારી નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે 66 કેવી સબસ્ટેશન અને ખરેરા નદી પર મેજર બ્રિજનું લોકાર્પણ. નવસારી જિલ્લામાં વિકાસના નવા અધ્યાય તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ધોલાઈ ખાતે 66 કેવી સબસ્ટેશન અને આમદરા ગામ ખાતે ખરેરા નદી પર નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટો સ્થાનિક લોકો માટે મહત્વપૂર્ણ છે અને વિસ્તારમાં આધુનિક સુવિધાઓના વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે. લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 66 કેવી સબ સ્ટેશનના લોકાર્પણથી ધોલાઈ અને આસપાસના ગામોને વધુ વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે. વીજળીની અછત અને વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન જેવી સમસ્યાઓ હવે દૂર થશે, જેના કારણે ખેડૂતો અને ઉદ્યોગકારોને પણ લાભ મળશે. આ સબ સ્ટેશનથી સમગ્ર વિસ્તારમાં ઉદ્યોગ અને કૃષિ વિકાસને પણ નવી દિશા મળશે. આમદરા ગામ પાસે ખરેરા નદી પર બનેલા નવા મેજર બ્રિજના લોકાર્પણથી ગામો વચ્ચેના સંપર્ક અને પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. વરસાદી મોસમમાં નદી પરના જૂના પુલથી અવરજવર મુશ્કેલ બનતી હતી. હવે નવા બ્રિજથી વાહન વ્યવહાર સરળ બનશે અને લોકોના સમય તથા ખર્ચમાં બચત થશે. આ બ્રિજથી સ્થાનિક અર્થતંત્ર અને રોજગારના નવા અવસરો પણ ઊભા થશે. નાણામંત્રી કનુ દેસાઈએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય અને પછાત વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે આવનાર સમયમાં નવસારી જિલ્લામાં વધુ વિકાસ પ્રોજેક્ટો હાથ ધરાશે અને લોકોના જીવન સ્તર ઊંચું લાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. સ્થાનિક લોકોએ પણ આ વિકાસ કાર્યો માટે સરકારનો આભાર માન્યો. નવસારી જિલ્લાના લીલીવરા અને મુદ્રી ખાતે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં લગભગ 15 કરોડના ખર્ચે આ સબસ્ટેશન તૈયાર થયું છે અને એના લીધે લગભગ 6 થી 7 હજાર લોકો છે જે વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લાને કવર કરે છે અને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે. અને ગુજરાતમાં વીજળી સુધારાની જે પહેલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ શરૂ કરી હતી તે આજના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એકદમ ઝડપથી આગળ વધારી રહ્યા છે અને એના લીધે જ હવે જે વીજના ફીડરો 40-50 કિલોમીટર હતા હવે 7 થી 8 કિલોમીટરની રેન્જમાં આવી ગયા છે.